હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ મૂળાની ઢોકળી। તો ચલો બનાવવાનું શરૂ કરી દઈએ। તો મૂળાને મેં ભાજી સાથે જ લીધા છે। તો સરસ 2 થી 3 પાણી સાફ ધોઈ લીધા છે, કટ કરી અને તૈયાર રાખ્યા છે। તો ચલો બનાવી લઈએ। આપણે મેં કડાઈમાં તેલ લઈ લીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો જીરું એડ કરી લઈએ। જીરું સે ગરમ થઈ જાય પછી રાઈ પણ એડ કરી લઈએ। તો બંને સરસ ગરમ થાય પછી તેમાં હિંગ એડ કરીશું, કેમ કે મૂળાની ભાજી બનાવવાની છે। પછી તેમાં લસણ અને મરચાંની પેસ્ટ તે પણ એડ કરી લઈએ। બધાને સરસ રીતે ગરમ કરી લઈએ। તો આદુ મરચાં સરસ ગરમ થઈ ગયા છે, તો હવે તેમાં આપણે ભાજી એડ કરી લઈશું। તો ભાજીને સરસ હલાવી અને મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી આપણે ગરમ થવા દઈશું। તો ભાજીને સરસ મિક્સ કરી લીધી છે, તો હવે આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। તો ભાજી ચડે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ। તો ઢોકળી બનાવવા માટે મેં બાજરીનો લોટ લીધો છે। તો બાજરીના લોટમાં આપણે મસાલો કરી લઈએ। સૌપ્રથમ તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તો બધાને સરસ મિક્સ કરી અને લોટ બાંધી લઈએ। તો લોટ પણ સરસ બંધાઈ ગયો છે, તો હવે તેને સાઈડમાં રાખી અને આપણે ભાજી ચેક કરી લઈએ। તો જોઈ શકો છો ભાજી પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે। તો હવે તેમાં પણ મસાલા કરી લઈએ। તેમાં પણ લાલ મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર। તો ધાણા જીરું પાવડરનો આપણે વધારે ઉપયોગ કરવાનો છે। તો બધા મસાલાને સરસ મિક્સ કરી લઈએ। તો આપણા બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે તેને સહેજ ગરમ થવા દઈશું ને પછી પાણી નાખીશું। ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ભાજીમાં મસાલા એકદમ સરસ રીતે ગરમ થઈ ગયા છે, તેલ પણ છૂટું થઈ ગયું છે। તો હવે આપણે ગ્રેવી માટે પાણી એડ કરીશું। આ ભાજીને તમે એમને રાખી અને બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો। તો આજે આપણે ઢોકળી બનાવવાની છે, તો અંદર પાણી એડ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, ઢોકળીમાં મેં પાણી પર્યાપ્ત જ નાખ્યું છે। તમે તમારા અકોર્ડિંગ પાણી નાખી શકો છો। તો પાણી નાખી અને ઉકળે ત્યાં સુધી આપણે ઢાંકીને ઉકળવા દઈશું। પાણી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ। તો બાજરીના લોટમાંથી આપણે નાના નાના લુવા કરી અને ઢોકળીનું શેપ આપી દઈએ। તો આ રીતે ન વધારે જાડી અને ન પતલી એ રીતે બનાવીશું। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો એકદમ સરસ ઢોકળી બની અને તૈયાર છે। તો આપણે હવે બીજી બાજુ જોઈ લઈએ કે પાણી ગરમ થઈ ગયું છે કે નહીં। તો તમે જોઈ શકો છો પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઢોકળી અંદર નાખી લઈએ। તો જોઈ શકો છો આપણે બધી ઢોકળી અંદર નાખી લીધી છે। તો હવે ઢોકળીને 5 થી 10 મિનિટ સુધી ચડવા દઈશું। તો 5 થી 10 મિનિટ પછી જોઈ શકીએ છીએ આપણે ઢોકળી બની અને તૈયાર છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળી બની અને તૈયાર છે। તો ઉપરથી આપણે હવે ગરમ મસાલો નાખીશું અને થોડા કોથમીરના પાન પણ નાખીશું। બધાને સરસ મિક્સ કરી લઈએ।
તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો મૂળાની ઢોકળી બની અને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ઢોકળીને આપણે સર્વ પણ કરી લીધી છે. તો ઢોકળી સાથે મસાલા છાશ અને પાપડ સાથે સર્વ કરી છે. તો ચાલો જમવા. તો ઢોકળીમાં આપણે ઉપરથી થોડું ઘી નાખીશું તો ખાવાનો ટેસ્ટ અલગ થઈ જશે, મજા આવશે ખાવાની. તો જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. આવજો.